દયા રાખજે, લીલા લે રાખજે. મારી મારી શીખોતર માં આવી દયા રાખજો માં, આવી દયા રાખજો ગોગા મહારાજ. બસ હાલ તો લીલા લેર છે, કોઈ દુઃખ નહીં. અરે બાપા ઘેર હેડી જાય છે રાગે રાગે તમારી દયાથી, અને તમારા ઉપર વિશ્વાસ રાખીએ છીએ. અને તમારા પ્રતાપી લીલા લેર છે મારા ભાઈ. બીજું હું આવો બોલો. આપણે બેહો મજામાં નહીં વાઘુભાઈ, શું કરે કયો? કામ હેરાન થઈ ગયો છું. એક હોતું ને તે તૂટે છે ઘરમાં, કોઈ હરખાઈ જ નહીં. છોકરો બીમાર પડે ને બેસવાનું કોઈ ઠેકાણું નહીં ખેતીમાં. મને તો એવું થાય છે કે હું કરું ને હું ના કરું. વિશ્વાસ રાખો આપણે મહારાજ ઉપર, માસી ગોતર ઉપર વિશ્વાસ રાખો, બધું સારું થઈ જાય. એટલે તો દર્શન કરવા આવ્યો હતો, પણ મારા તમારું કોમ હતું તો તમે વળી ભેગા થઈ ગયા. આમ તો હું કોઈ સીધો ઘેર આવતો, પણ તમે વળી મંદિર ભેગા થઈ ગયા. કહું છું પેલા તમારા ભાઈબંધ કળવો નહીં જોવો છે ને? હલો ભાઈ, મારા એ થોડું જોર આવું છે. કોઈ હું નળસ છે તે ખબર પડે તો વળી મારા વળી આ દુઃખ મટે. દુઃખ તમારા મહારાજને પછી લાગી જાઓ. બસ બે હાથ જોડી નમ્ર વિનંતી કરો, દુઃખ હોય તો દૂર થઈ જાય. પણ એના હોશ એટલે કોઈ તો જોઈ આલે કોઈ હોય. હવે તમારા ઘેર દુઃખ છે, ધારો કે જો ગાડું હિસકાઈ હોય તો એ વચ્ચે તે ઓનલાઈન મેળ દેવો તમે, સમજ્યા? ઓય કર્યું ઓમ છે તેમ છે, અને ખોટું હુકા છે ને અંધશ્રદ્ધા મળી દો. શાંતિથી તમારે જિંદગી જીવો. ભાઈ હળો કે મારું સારું થતું હળો કોઈ તમારા આબા હું હતો એમ કહું છું. હળો કે મને હું નળા છે ખબર પડે. એટલે આબાનું ના નહીં, પણ હું તો એમ કહું છું જેટલું ઈકન પૂછપરછ કરે દોડ નાખી નાખી હોય કગડી દે શાંતિથી હોય પછી લાય. એટલે તમે નહીં આવો મારા ગાડી? આવું છું લે હેડ ને બાપા, તું પાછા ખોટું લાગશે. હાલો કે તાણ જો મહારાજ નું બધું મહારાજ મારું આ દુઃખ દૂર કરજો. પણ એ ભૂવો છે તે વળી જોઈ આલે તો ખબર પડે મને. કોઈ વિધિ કરવાની હોય તો બાપા અરે મન તો વ્યર્થ ડોસી વળી ક્યાં તો કે સોળાનું શાક કરીએ. મને હા છોડો ઉપડાઈને જો મારી માની શકન હા મોડે હરગાવ્યું. એક તો આખી રાત મારા ભૂવા પણ એ કરવાની, ના ઓનો ઠઠ કરવાની. ના આખો દાડો બસ હાય મો હળગી. હાય કાલે પાછું જવાનું છે તો ભૂવા પણ એ કરે, કાલે જવાનું છે. પણ થોડી પ્રેક્ટિસ તો કરવી પડે. આપણે તો હાસા ભૂવાય છીએ, જૂઠા ભૂવાય છીએ, પણ પ્રેક્ટિસ કરવું પડશે. રાતથી 12 વાગે પણ પહેલા જ રિક્ષા લઈ જાઉં છું. આમ કઈ હારું હારું કમ્પ્લીટ વેણ આવી દીધો. એમ તો પ્રેક્ટિસમાં તો પાછો નહીં પડતો, કમ્પ્લીટ વેણ આવી. હા ભાઈ, તમારા પોસ ભાઈઓમાં જો લડ્યા છે અને કોઈ તમારા ઘરમાં કોઈ કૂતરું બૂતરું કેળ્યું, કોને કૂતરું ના કેળ્યું, ગમે તેને કોકનું કૂતરું તો કેળ્યું તો એટલે કે હો ભાઈ અમારા મહેલામાં એક જણા કેળ્યું હતું, લે તાણે વધાવો. હા મારી જો કમ્પ્લીટ પ્રેક્ટિસ વધાવો એટલે વધાવો જ આવે. હા આ તો થોડી પ્રેક્ટિસ કરવી પડે. રાતે 12 વાગે પછી આ તો આબરું જાય તો બધા ભૂવા હાસા. હું તો જૂઠો છું, તને કોઈ કોમ ધંધો નતો જ મૂકો લાઈન તને મને એક તો આ સિસ્ટમ જ્યાર સુધી હેડી જાય જ્યાં સુધી પકડો ને ત્યાં સુધી બરાબર ના ભૂવા પણ એ કરો ને થોડું કમાઈ લઉં. અરે મારે સગન હા પેલા રૂપસાણા વિભાઈના એકડે જો કે મારી માની છોકરાને કહેતા કોમ થઈ ગયું. એ વળી થોડી બેઠક કરી હતી તે થોડા પૈસા હારા મળ્યા હતા. પણ પમદાર જવું છે પાટણ બાજુ, પાટણનું પટોળું લાવો ત્યાં સુધી પૈસા આવે ને તાણે એવું એવી મોટી બેઠક જ્યાં પેલો હળજી વાતો મારા બાપુભાઈ થોડો કટકો કરો, હેડવા મળો. પછી કળવા પંચું છે ને કેટલી જગ્યાએ બેઠકો જતા રહે, પછી મારા આ પછી દુઃખ છે રીતે તકલીફ ખબર પડી જાય. અલ્યા ભાઈ કડવો છે ને, કડવો એ મારો લંગોટીયો ભાઈબંધ છે નેનપણનો. એને હું સારી રીતના ઓળખું છું. એને ઉઠક બેઠક બધી હોય છે. એટલે તમારું મારું દુઃખ કાઢવું નહીં એમ કહો ને. તમને શું તકલીફ
ભાઈ બંધ એટલે તો કહું છું કે મને આટલું દુઃખ બહાર આવીને કઢાવો. અલ્યા, એવી વાત નહીં ભાઈ બંધ તારો તો ભગવાન હું પ્રાર્થના કરું માતાજી પ્રાર્થના કરું તારું દુઃખ મટી જાય પણ ત્યાં ભાઈ હવાનો કરમ નડતો હોય છે અને તમે માતાજીનો દોષ હાલો નકમ પડે ભાઈ. એટલે હું કરમ કોઈ અમે તો કોઈ કોનું હું મારી નાખ્યા છે કોનું મારી નાખ્યા છે કે છે કોઈ હરખાઈ જ નહીં માં તો કોઈ વાતમાં નહીં બેહોમાં હરખાઈ નહીં ખેતીમાં હરખાઈ છોકરો ને બોકરો બધા બીમાર રૂપિયો કીધામ નહીં રહેતો બોલો આટલું બધું કમાવતું હે મજૂરી કરવું ઉપર અલ્યા બે હાથ જોડી માતાજીને પ્રાર્થના કરવાની હોય પછી તમે એમ કહો કે મારા આમ છન દેખલું પૂછવું એ પછી તો ભાઈ તમારે દુઃખ આજે તાણે ખબર પડશે આણે મજૂરી દબાઈ કરીએ છીએ શું દુખાવો આણે ઓય અમારું મન જોણે છે દુઃખ આમ દૂર કરવા માટે કેટલા મથે છીએ આ તમારા ટોટિયા કાતરો જેવા છે તે કોઈ ભુવાન બતાવશે કે કાતરો જેવા ટોટિયા છે એટલે એવું નહીં કેવું એટલે તમારે આબુ છે કે નહીં આબુ કેજો હેડ ના આવું તારા માટે આણે બાપા, હેડ દે. તમારે એવું છે કે મેઠિયાનું હો દુઃખ રહેતું લે હેડ દે બાપા હેડ દે હા પાછો વ્યાણ કીધું તો વધાવો આ વ્યાણ પડા મારી જોગન કમ્પ્લીટ વ્યાણ કમ્પ્લીટ વ્યાણ અમુક ખાલી આ તો સિસ્ટમ વાપરવી પડે અમુક કારણ તું શું કરવા હાસો ભૂવો છે જૂઠો ભૂવો છે પણ આમ કરીને વાતો કરવાની ખાલી પહેલાં તમારા ઘરમાં આમ છે ને તમારા ઘરમાં ઢેકણું તમારા ઘરમાં પૂંછડો ને ખાલી એટલી જરૂર આમ દોડા ઘર લેવાના પોસો પડે વધાવો અને 11 કણનો જ થાય તો હું કોક કહું પેલા ગણી લીધા હોય આપણે 11 1 2 3 4 5 10 11 મારો બેટો કોમ તો આપણું પ્રેક્ટિસ સારી આવે હવે 10 સર્જી છે ના હવે થોડુંક હરખું કરી નાખું આગું પાછું ત્યાં વાળું શીખે તો ત્યારે બેઠા બેઠા કશું કરતા કોઈ નહીં મને શીસડી કહેતી હતી શીસડી ક્યાંક મૂકવાની પણ મને આ સોખા પણ મેળા લેવાની આજ સુધી જો તમારા આ શારને નહીં પોસના ડેરા હોય અને જો એમાં કોઈ તકલીફ પડી હોય તો દૂધી ધોઈને હાલવા તૈયાર છે બરાબર દૂધ ધોઈને હાલવા તૈયાર છે દુઃખ ના મારે આવ્યો શું કરે હા અમારે કા પોસ બેસ 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 આટલા બેસ જે કરતા હોય કાલે 2 મિનિટ થોડુંક મારા પાછું રાતે મૂળો વાળવા જવાનું છે ભૂલો વાળવા હવે એ થોડું ઘરમાં એક દુઃખ છે હા એ જોઉં છું કંપની કમન મદન જો પાછા જો મારા હાથે નહીં પણ કદાચ સાંજ જો આ પારકા મહેમાનના હાથમાં જો વધાવો પડે તો હું માનું અને તારું દૂધ ધોઈને તને આલવું છે મહેમાન પકડજો શું છે વેણ બનાવ ઓહો 4 કણનું વેણ બને મુઠ્ઠી વાળજો હા 4 કણ હું ગણવા બેઠો છું 4 કણ થઈ ગયો 4 બરોબર આ 4 જ છે ખરા 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 હો હડો તમારું કાલે હું પૂરું કરી આખા જગતમાં જોયા પણ તમારા જેવા નહીં હો મારે દુઃખ નો પાર નહીં હું કરત આ રાતે બેઠક છે ને એટલે મારા વિશે ઓકે આ તો થોડો મજામાં આવો શાંતિ ચાલતા એમને માયા કા ઓહો એમને આ માયા મોએ થોડું ઘરનું કામ હતું પટાયું ના હોય તો પછી કહું આ ડોશી કે છે મારા કે પેલો દાળ મેકી છે ને દાળ ભાત ખાવા છે તે ભાત ફળતો હતો ને આ પાછું એક તો મારા સવારે પાસે એટલે મારા પૂછપરછ તો કરવી પડે ને મારે થોડું દુઃખ ઘણું આમ કીધા બેઠા નહીં એટલું મારું દુઃખ છે મને આટલું જોઈ આલો ને તમારે જે થતું એનું કર્યો હા બોલ સોરી આવા દુઃખ છે અમારે આટલું મારે દુઃખ છે જોઈ આલો ને ઘરનું બેઠો શું છે ઉભો છું પણ મારા દુઃખ યાર તમે પારે થોડું 2 શબ્દો કહો તમારા ઉફરાળા છે કુંડી ખરી હા ઉફરાળા ખેતરમાં કુંડી અરે કુંડી એટલે 3 ફૂટની બનાવેલી છે કુંડી તમે એટલે પકડાય છે રે એ તો પછી એ તો બેઠકના દાડા પણ હાલ ખાલી હું જોયું છું વાકુભાઈ હા આ તો બેઠકના દાડા કિસ કો કે મારો આજના તો દુઃખ મટી જાય એવું કરો કે જીતું લો, ચાલ લો. આવા જોઈ આલ કે ભાઈ બધું કમ્પ્લીટ થઈ જશે
બધું કમ્પ્લીટ થઈ જાય એ કુંડીના આજુબાજુ તમારા ભાઈએ ભાગલા પડ્યા એ વખત તમારા બોલા સારી થયેલી ઓહો થયેલી મારા નેના ભાઈ ને અમારા બેને તો લાકડી અમે તમારા બાપો હા. હતોજી હા ખરા તમારી મમ્મીનું નામ સીતાબેન ઓહો વાઘુભાઈ જોજો મારા ઇતિહાસ ખોલે છે હા. ઇતિહાસ ખોલે છે અને સાચી એમાં લોસા એટલા થયા છે પકડો મુઠ્ઠી વાળજો દોણા ગણી રાખજો તમે તાર જોઈ લો હા અને સીતાબુન ખાલે તમારા કાશી થાય કે એ કાશી દેરોણો જેઠોણો બે જણો લડન જે તમારી મમ્મી બોલી હતી કે મારા વગડા પગ ના મિલતી હા તમારો મારી મમ્મી. હા તમારા મમ્મી બોલ્યો હા અને એ ઓટી પડી છે એવું વેણ સા હા ખરું ચાર કણનું વેણ હોય અરે ખરું તો હું મોનું કે ના મોનું ખરું ચાર દોણ અને વાઘુજી હા અને જો હું બોલ્યો છું હા અને જો એ જ વાતનું જો મેઠિયાના ઘેર દુઃખ હોય તો એ આ લ્યો આ વધાવો તમારા હાથમાં પડે તો મોનજો કે ના મોનતા આટલું હું હાલ કોથળો હાલ કે તે ઘેર દાણો ધરાવતો હે વધાવો છે કે નહીં હા એક ફાટેલો છે તૂટેલો છે હા તૂટેલો આવ્યો એ કાંઈ તૂટેલો એ તૂટેલો સાઈડમાં કઈ નાખો તઈ ને ફરીથી હાલું હા મૂકી દે હેડામાં જે હોય છે આ દૂધ ધોઈને આવવા માટે હા. રેડી છો છે બરોબર છે લ્યો આ વધાવો સર લ્યો ખરા હો તો મારે પછી ઓનું શું કરવું પડશે બેઠક કરી એક દાર હા હવે દાર આપણે હું એક દા બેઠક કઈ ના કાયા છે આય છે ને પાળા વાઘુભાઈ આજે કહો કે મારે વળી દુઃખ એટલું જ તકલીફ ઓછી પણ થાય મારે ટાઈમ હોય એનો યાર કશું ના ના બે બેંકી પણ પાળા એનો પછી કોઈ વિધિ વિધિ આગું પાછું લાંબા મેળવાનું તો બધું ડાયરેક્ટ તમે લઈને આવશો અને હાલ ખાલી જોઈએ ને પછી કરશું બધું એ થાકી થઈ જા હા આવો હું થઈ જાય થઈ જા હું થઈ જાય પણ દુઃખ દૂર થઈ જા ને તું નહીં દુઃખ તો કાઢી નાખો હમણાં હાલ બસ, હમણાં તારે અરે, તમારું જે થતું હોય ને આપણે હાલવાનું હા, એ એ તો- હું હાલી દઉં બસ બીજું તો હું એ તો કહું થાય છે તો પણ મારું દુઃખ જતું રહે ને બધું જતું રહે બેઠક અલ્યા તમે આ ખરા બપોરે છો મને હવે બેઠક અત્યારે પાટા તારા શરીર હલાવું શકો આમ હેડ ભાઈ શરીર આટલું કરવાનું મારે દુઃખ દૂર થાય એવું કોક ગમે તે કરો તમે મને ખોટો આવા દુખ્યા બેસી. ઘેર આવો હા એટલે કમ્પ્લેટ બધું પૈસા લાવ્યા છે પેલું કશું લાવવું પડશે આપણું કહો લાવ અને કશું હતું ને તો હું મારી રીતે કહી નાખી નોકરી મારા રીતે કહી નાખી ખાલી તમે ત્યારે તમારે જે રોકડ મેળવી દેજો દુઃખ તો એમના મિલતો હોય ચોખ્ખો વાત નરવા બેઠા નખો જ વાળું નાખા જે હાથમાં 500,000 આવ્યા બસ કાલે હું હા હું કરીને કહું છે તો એ પ્રભુ કોઈ આપણે તો ચાલે એવું ના હતું ના નહીં. જોક થોડો મારા ઊંડાપૂર્વક જો હા શેઠ ઉજે શેઠ મૂળિયેથી જોઈ નાખો મારે હું તકલીફ છે હું તો બધું કંટાળી ગયો છું બધું વાઘુજી આ મોટા દોણ રાખતા હોય તો મકઈ ના તો ભાઈ ખબર પડે કોક એ વાઘુભાઈ મશ્કરી કરશો ને તમે કોકને આ મશ્કરી ના કરાય ખબર પડે છે સબ મસ્કરી કરી કારણ ગોણલ મારું દુઃખ દૂર કરવા કેટલું મથા તો જોજો અરે ગોદરું બોદરું ઓઢ્યું તો કોક એ મજાક કરે એમ કે યાર ઓય મારા દુઃખ દૂર કરવા છે કે ઓય મજાક કરવા આવી છે યાર હાણે પાણી સોય કોક વળાક થઈ જશે હા માં હો હા માં અલા માં નહીં ભાષા સોરી મિસ્ટેક હા બા હા હા બા હા 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 માં નહીં આ તો ભાષા હા તો જોઈએ આલો તમે હળો પોસ કરનો વેણ બને તો મંજે તો બે શબ્દો કહેતો જવું કલમ તૂટી બા કલમ તૂટી કહું છું 51 દોણા છે શીખાવ નહીં તો મોનિયા હું યાર દેખાય છે કે નહીં ઓછી લે
આ પકડી રાખ હા અને જોઈ લે અને જો વધાવો હોય હા અને કલમ ઘણી રાખજે હું ગણવા ઊભો થઈ ગયો એવું બા મુઠ્ઠી વાળી દે હા સા વધાવો હા વધાવો ખરો બા ત્રણ કણનો હા બા ખરો 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 ને આ જુઓ ખરું આને બેત પાછળ પાડે છે જુઓ આને અલા, ખરું, એક ખરું. વાર પેલા હા તાર હાહુ મરી ગયા હા ખરું ખરું બા લોકાસાર બોલાવા જ્યાં તો કોણ નથી પાયું જુઓ ને આ મારો વાહ એ તો ભાઈ પેલા બીજો છે તો એ રીવાણો તો નતો આવ્યો એ રિહોણો તો હમ કશો હતો નહીં જો તે પછી તમારા કુટુંબમાં ને તમારા ભાઈઓમાં ને તમારા પરિવારમાં જો મારા ઘરના દેવની ઓટીસ આપે હા બા ઓટીસ થાય હા અને દેવ મોનીઓ નહીં હાલ એવું હાલ મોનીઓ નહીં બધા ભાઈઓ ભેગા થશો હા તાણ દેવ જે વર્ષે હમ. કે બધાને તમારા કુટુંબમાં દુઃખના દુઃખ સનસ મારો ઓ વેણ બને બે વખતનું આ વાત હાશી કરી ભાઈઓ ભેગા કરવાની વાતો હાશી કરી ભાઈ તું હો એમાં ખોટું ભાઈ નહીં થશે ભેગા થશે બાહુ આ લીધી કલમ હું બોલ્યો છું બે કણનો વેણા લીધું હા સર ખરું વધાવ બોલવા જતા પણ ના, થઈ બે જાય. કલમ. વધાવો કમ્પ્લીટ છે ને આરે હા બરોબર કમ્પ્લીટ છે બે હા અને ભેગા થશે હા પણ તાર સુધી થોડું બંધી નાખો કોમો તમારા ઉપરથી જો તમારે તો કરવું છે હમ પોસ નહીં તો પોસ તમારા મનમાં તો છે કે ભાઈ મારા મુકડ નાખું હા દેવનું દુઃખ અને તમે ભાઈઓ ભેગા બેઠા હમ. નહીં નહીં બેટા નહીં બેટા સાચી વાત છે અને ભેગા નહીં થાય તાર સુધી તને દોગો મેટ છે પેલાની એડ છે ને બધો નડશે બે હે કોઈ હરખઈ નહીં રહેતી કશું પૈસે વાંધો ટકે નહીં. તારા આલવું જ છે કે હમ જે માગે તારા આલવું છે ને હમ અને આજ સુધી દેવ રિહાઈને બેઠો તમારા ઘરનો હમ એ ભલે રિહાણ બેઠો પણ હું એને મનાવ્યું છું હમ તો ભાઈ એને જાણ બધા ભેગા થયો ફૂલ નહીં તો ફૂલની પોખરી તમે માગશો એ તમને હાલશે હા મારું એટલે ઘરમાં હરખઈ આવી ગયા ને હવે હા બા વધાવો પડ્યો હા કરો ત્રણ કણનો ત્રણ કણ ખરા કશો વાંધો નહીં હું વાલ દઉં જાણો બધું છે જવાનું છે આવો. બે મિનિટ ખાલી આટલો આમ સીતા બી હતી. વધ્યો ભાઈ ખરું હો, કોમ થઈ જાય મારે હા? હા મને લાગ્યું એવું વેણ. હા, નકોમ પર. બે વેણ છે? વેણ વેણ હા, તો કલમ તૂટી આમ કરતા, જે હેડામાં જે છે એમાં માફ કરી દે સાહેબ હા વેણ ખરું ચાર નો બુદ્ધિ કેમ લાવ્યો છે તાર? આ તો સર કાશ્મીરથી સુરેન્દ્રનગરથી ખાલી તો હતી કાશ્મીરથી લેબુ આ લેબુ હોય નહીં મળતો લેબુ ભાઈ મશ્કરીયું કશું નહીં વાત કરી હા મારે શેઠ કોમ આવે એવું લાગે છે મૂકી દે જે હે બધા કરશે તમારે જેટલું પૂરું થતું એટલું કઈ નાખજી પછી હું ચિંતા થતા મને છોકરો હાલ વાત બેઠો છે પગ કઈ ચડીને ઊભો થયો. બસ પાછું વળીને કોઈ જોતા નહીં વળ માંગાતી હમ? પાછું વળીને કોઈ જોતા નહીં પાછો જોવાનું નહીં ના લ્યો. આ જોવાના લે મારી છોકરી કોમ થઈ જાય એવું સારું તો વંશો ખબર બધી મને ખબર છે કહેવાના ઘરમાં હું હતું ને હું નહોતું એવું કરે પાછું ના વળી પાછળનામાં લોહીની ઉલટીઓ થઈ જાય હા હવે પાછળ ભાઈ હા. મને લાગે 100% હવે મારે દુઃખ જ્યું હો અહીંયા હળ. હા તાણે આવું જોવો તાણે આ તો મારી માની છોકરાને મેઠિયો છે ગોમનો અને કડવો છે પાછો ગોમનો એને તો બધી ખબર હોય ભાઈ કે એનો કડવા આ મેઠિયાનો હાહુ મળી ગયો છે એ ખબર હોય પછી છોકરાને કુંડું છે એ ખબર હોય પછી છોકરાને ઝઘડા થયા છે એ ખબર હોય માનું બાપનું મન તો ખબર હોય એ કડવા પાછા વળજે લે પાછો વળી એ ના પાછો ના બોલા આ એક વાત દોડ્યું એટલે વાત પતી જાય આ હેડ્યું એટલે હેડ્યું ઊભું ના રહે આ મેઠિયો તો આ ગોમનો છે એટલે બધી તને ખબર હોય હું એક માણસ બીજો પકડી લાવું એનું હાથું કીન તો ખરો કહેવાય લે તું મારી માની છોકન ઓને શું નાટક કર્યું કમ્પ્લીટ કામ કરી દીધું કાઠું તો જવું પડશે
કશો તો નહીં હા બોલે જાય તું તાર તઈ બે હા ઘેર પછી જઈ હા. હું બોલીને આવું એવું હા હો એ માણસ હા પેલા પૂરું કરવા દે પેલા કરતા હળ હું જતા બોલાતા હું એ વાઘુભાઈ હા તમે શો બધું હાસું ને ખોટું કરાવો છો હાસું જ છે બધું અને બીજું શો તમારે પેલી કરવાના આવે છે બીજા માણસને બોલી લાવું બહારનું અરે બહારનું નહીં પણ મારું દુઃખ જવા દો કે તમે આ દુઃખ કાઢ્યું છે ને બોલી લાવું તમે ઘેર બેહો. આ વાઘુભાઈ હોપળો આપો આ નહીં વાપરું. કશો હતો નહીં તમારા દુઃખ ના કાઢવો તો કશો હતો નહીં એવું નહીં કરું મારી વાત હોપળો પણ મામા એ ના હોય તો હું માફી માંગુ છું તમે શું કોઈ મને બસકો બંધ થઈ જવાના હતા આ તો બસ મારા કોમમાં મારો પોલ પકડા બે શું બોલું છું કહું છું હોપળો કે હોપળો કે હા ભૂલ થઈ ગઈ હોય પછી હું માફી માંગુ ભૂલ થઈ જાય તો એને પેલાને કહેજે મને કોઈ નહીં ના હવે જે થાય હું કર્યું કહું છું નાટક ચાલ્યો છે નાટક ચાલ્યો છે મેઠિયાને બાપાને હું કહું છું લે આ મેઠિયાને કે હું આને હાઈટ ના ઓળખું છું આ લંગોટીઓ મારો ભાઈબંધ છે નેણપણનો એને એ કડવાને ગામમાં કોઈ નૂતરું આવતું નહીં કોઈ ખાવા બોલાવતું નહીં એ તારું શું જોતું છે ના ના હવે કોઈક બીજું માણસ બહારનો પકડું અને કહું કડવાને કઈ બતાવી લે હેડ ઓના બાપાનું નામ કે ઓની મમ્મીનું નામ કે ઓના દાદીનું નામ કે તો હું તને મોનું ના ના આના કારણે આ આપણા હાસા બુઆ હોય ને ઈવાનું નામ ખરાબ કરે જે હાસા બુઆ હોય ઈવાનું નામ ખરાબ કરે છે અને હાસા હોય છે તો કહી દઈશ ફટલે ભાઈ ભલે શ્રીલંકાનો હોય તો એને નામ દઈ દી કે ભાઈ તારું નામ આડીએ હાસા બુઆ હા ઓના કારણે માનીશું ઓના કારણે હાસા બુવાનું નામ બદનામ થાય છે શું કરવાનું આને કંટાળ્યા બાપા કંટાળ્યા તો ખાસો માણસ પકડું ગમે બાટનો ગમે તે બહારનો માણસ પકડાઈ જાય હાથમાં આવી જાય ને તો એને ત્યાં લઈ જવું છે અને કઈ જાય લે એમ નામ દીજે તારે હું તારે મોનું એ ભાઈ હા બોલો દાદા જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બોલો કે ગમનો છે હું વડનગરનો બારનો છું બોલો વડનગર હા વડનગર આ તો એક થોડું કોમ છે હેડ ને ખાલી શું કોણ એક થોડું કોમ પડી 10 મિનિટ ખાલી આજ પણ દાદા મારા હજી તો બધા ઘણા બધા ઘરે ઘરે જઈને બિલ બનાવવાનો છે ને મારા હજી ઘણું બધું કોમ છે મારા ખાલી 10 મિનિટ ભાઈ 10 મિનિટ પછી તને હું છોડ દઉં ભાઈ 10 મિનિટ હાજી પણ દાદા મારું મોડું થશે મારું ઘણું કોમ છે મારા શું કામ છે તમારું મારા થોડું કોમ છે તો ખરો તમે મને મોડું કરાવશો હા એક તો ચલો એક તો આ વાઘલાની શિકાર શોથી નાટક હોજ્યું છે હું એ મોણસ શોથી શિયો લાવશે ગામનો છે કે બહારનો છે મને ખબર એક તો નહીં ગમે તે કરું પણ આમ કમ્પ્લીટ પ્રેક્ટિસ કરવી પડશે બહારનો લાવ તો ખાલી દોણોથી તો મારા જો કોમ હેડી જાય કે મેઠાભાઈ હા જોજો એટલે મારે હું પકડજો વેણ છે વધાવો થયો હા વધાવો જોઈ લે તઈ. પકડજો હું સા વેણ વધાવો હવે પકડજો આ તો મારે જોવું પડે હા બોલો હું કલમ સા વધાવો હવે વ્યાણ છે મારે જો મને પ્રેક્ટિસ મળેલો શેમ આવું તારે કલમ તૂટે છે કહું છું કલમ તૂટા હા દેવ રૂઠ્યો છું દેવ બનાવો રૂઠ્યો પણ કહું છું, ગમે તે કઈ બનાવો એ તો બનાવી દેની ચિંતા નહીં કલમ ના તૂટવી જો પેલા નથી તૂટતી વેણ છે વધાવો તઈ કશું હતું નહીં કડવા કાઠો થઈ જાય થોડો કાઠો થા કડવા કાઠો થા મારી જોગન જો કલમ તૂટીને તો તું જો પ્રેક્ટિસ કર થોડી પ્રેક્ટિસ આ ગભરામણ છે ને મારા હા ગભરામણ છે ને મારા આ લીધો રાખવાનું આ તો મો દેવનો સર દેવની તાકાત એટલે તમને ખબર પડે તો દેવની તાકાત એટલે પકડજો જા ભાઈ ખુરશી સર, લ્યો. હા ના વધાવો જોઈ લે પછી આ ભાઈને દુઃખ છે કોણ આ ભાઈને હવે તું લેવા જો તો એટલા હો એ દુઃખ છે બાપરા આ 10 મિનિટ કલમો ખાલી શેમ આલી. ખબર હમ આ કલમો શેમ તૂટી બધી ખબર નહીં મેં ના પાડી હતી કે પાછું વળીને કશું કરતા નહીં ઓના કારણે એટલે એ યાર તમે યાર મારા દુઃખના ટોપલા પર આવ્યો આપી રીતના વાળીને બધું કમ્પ્લીટ મૂકતો તો કમ્પ્લીટ બધું દેવને બિહારતો તો ત્યાર સુધી કામ હેઠાને તકલીફ ના પડે તારે દેવને મનાવ્યું તું મેં હમ આ પાછો વળી ગયો. લાવજે આલજે આલજે હો ઈવન દુઃખ છે કે બતાવી આલજે વેણ આલ ને કોનો આ ભાઈને અમારે એટલે મારું પટવા દો કે યાર પેલા પેલા પટાક શાંતિ રાજ કે તને યાર ખબર ના પડે વાતમાં કોઈ 100% છોકરો ગમનો ભણવા જાતો લાગે કોલેજ કર્યો લાગે એને બગલ ફેર્યો છે અને હાથમાં ચોપડી છે એટલે હોય 100% ભણતો લાગે પણ કોનો છોકરો છે એ ખબર નહીં. પણ એમને તો હાલ પાઠ આપણે બેઠક થાય કોઈ દર બોલાય કે હાલ બેઠા કરી દે તો તાર આ સાદર માં ઠેકણું ના હોય તો ગોદરું ઓઢી પણ લાવ હળો
આ બંને ભરાય છે ને. કશો દાદા બધું શું છે હું જાઉં ને હેડ. 10 મિનિટ પછી 10 મિનિટ ખાલી બેહો. એટલે ઓની પરીક્ષાઓ ના કરો હા ઓની પરીક્ષાઓ ના કરો યાર આ 10 મારી બોર્ડની ચાલે છે આખો. ચાલુ કરો પણ મારી માની પગલ લોસા પડ્યા છે. હા એ તો મારા ધંધા પર મોડ 500-200 રૂપિયા કમાતો હતો પણ આ શિખર શું લાવ પેલા ભાના બાજુ હળો. આમાં આવું તાણે કે વેણ વધાવ તો બહાર જશે ઘઉં વાટવા જશે કું એનું નામ તો ક્યાં લે હવે વાત બધી જવા દો વાપર્યું એ બધી વાત જવા દો મેલજો ચાલ એ નામ હું શક્યો ખાલી પણ હું ડાયરેક્ટ તો શું કહું નામ ડાયરેક્ટ કહેવાય ને પાના બધે આ બધે માની લો કે બાયા નહીં કે બાયા નહીં આ શિખર કોને લઈને આવ્યો છે લે યાર પેટમાં પીડ આવે છે કું હા એ નામ કે હાડો વાપર્યો એ વાગે ચાલ મેલજો ઓય કડવા વાહ પેલા નામ કયો એના બાપાનું નામ કેમ એના બાપાનું નામ તો કયો હા એના બાપાનું નામ પણ એના બાપાને મને શોથી ખબર હોય નામ કોના આ મેઠિયાને ફટફટ એને માનું નામ કહી દીધું એના બાપનું નામ કહી દીધું છોકરાને કુંડુ છે કહી દીધું તો અનુસમ ના કહીએ કો મારો ઓટો હા એ વાત તો આવું ખબર તું હા 500 રૂપિયા આલું તને ના પહોંચો મારે શું કરવા દે ભાઈ વાપરવા આલું ના નહીં વાપરવા વાપરવા આલું વાપરવા નહીં તારા કારણે કેટલો ભુવાની બદનામી થાય છે આશા ભુવા બાપરા કોણ કહે ને એ મેઠા આમાં નોકરી કરે છે વાત તો ઉભા થજો વાત તો કેમ? બાંધ લાવો કે બાયા નહીં માયા નહીં ઉભા હા. લે હળો તો દુઃખ દૂર કરો હળો મારો દુઃખ હું મારું દુઃખ હતું એટલે જ મેં આ નાટક કર્યો છે. હા? મારામાં રૂપિયો નતો એટલે નાટક કર્યો બધા ભુવાન જોઈને હું આ નાટક શીખ્યો છું એટલે ખબર ના પડી શું કહેવા માંગો તમે મને કોઈ ભાયા આવતો નહીં કે માયા નહીં આવતી તો પછી આ તો ગોમના હતા ને તો તમારા ગોળનું બધું જેટલું જોણતું તેટલું કહી દીધું તમને તો 2 કણ નાખ્યા હું પ્રેક્ટિસ કરું છું રોજ તો 2 કણ એટલે 2 જ કણ આમ કરીને હાથ આમ કરું ને એટલે 5 9 કલર 9 કણ જ થાય 8 કણ તો એટલે 8 જ કણ તો એવું પ્રેક્ટિસ કરીને હું તો નાટક કરતો હતો ને બધું કમાવા એટલે કહેવાનું એટલે હાથની ચાલાકી વાપરો છે ચાલાકી કરતો હતો હું યાર તું તો યાર મોડો માફી માંગુ છું. હું માફી માંગુ છું યાર આ લેબુ છે લ્યા? કાણું સારી આ દૂધું છે ઘેર શાક બનાવજી હા આ બધું વિગો આવ્યો છે હું એ તો. તને શોખ સુરેન્દ્ર શું નામ લીધું તું એ તો કેવું જમ્મુ કાશ્મીર માંથી અને વડનગર નહીં તો બારું નહીં વધતું છે આ જમ્મુ કાશ્મીર જાય અરે બેડા મને તો ફફડાઈને મેલ્યું છે કે રીકાડી કોણ તો યાર હા તારા કારણે હાસા ભુવાનું નામ બદનામ થાય છે જે હાસા ભુવા હોય ને એના બાપરા તમારા કારણે કંટાળે છે સગુભાઈ વાત સાચી છે હો આ ઢોંગી બુવા હોય ને આવા એટલે હાચા બુવાનું કોઈ પછી મોના ના દાદા હમ આ તમે આ કોઈ મોડલ લાવી ઓ ભાઈ હા આવ. હા તો હું જોઉં હાલ જા. તું બિલ કામ કર તું ભિખારી થઈ હા, ગઈ દાદા. તમે આ તો બોલાવ્યો એટલે હા, ઓકે સર બરોબર પણ એ ગામમાં કોઈ કહેતા નહીં હો. સુધરી જા નહીં કીએ બસ આ તો નહીં ખબર. બસ પટી ગઈ લે હાલો. આવું કરતા ના ને મજૂરી કરવા રાખો તાણ. અમે વળી અમારું દુઃખ કોઈ સાથે હું વળી તમાર પહાણ આવ્યો તમે તો વળી અમાર થી બોલાય છે હા. હા તું માનતો તો મારું વાત ના વાત સાચી છો શાંતિથી બે હાથ ધરી માતાજીને કગડી છો અને તમે તમારા કર્મે દુઃખી થશો સમજ્યા? હું તો પેલા આપણે જ્યાં હતા ને એ માતાજી ની દર્શન કરું હા હા વાત સાચી છો લે હાલો. એ જ આપણું દુઃખ દૂર કરશે તો જય માતાજી મિત્રો અમારો વિડીયો તમારા એક અંધશ્રદ્ધા અને આવી રીતે કોઈ ઢોંગી હોય અત્યારે નહીં કે હું આમ કહી નાખું આમ કહી નાખું આમ કહી નાખું દેખણું કહી નાખું પૂંછડું કહી નાખું તમારા ઘરમાંથી દુઃખ હું દૂર કરી નાખું એ વસ્તુ ખોટી હોય તમારો કરમ સાચો કરો અને આ વિડીયોના માધ્યમથી તમને એક મેસેજ સારો આલે છે તમે એવું ખોટું ના જાણો બધા બીજા પણ ભુવા જે જોતા હોય જે સાચા છે જે મારા જેવું જે કરતા હોય ને એ ના કરતા મહેરબાની કાલ ઉઠીને તમને જ પસ્તાવો પડશે તો મિત્રો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી.